ખેડા જિલ્લાના માતરના ખેડૂતો માટે ખૂબ સારા અને ખુશીના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। એક તરફ વરસાદ ખેંચાઈ રહ્યો છે તો બીજી તરફ ખેડૂતોને પુષ્કળ પાણીની જરૂર છે, ત્યારે આગામી 24 કલાકમાં સિંચાઈ માટેનું પાણી મળશે। વરસાદ થયો તે આપણા વિસ્તાર નજીકમાં ખેડા જિલ્લાની અંદર અમુક વિસ્તારની અંદર વધારે થયેલો અને અમુક વિસ્તારમાં તો થઈ રીતે ઉપરવાસમાં પણ ડેમની અંદર જે પાણી થવું જોઈએ આપણું સ્ટોક નહોતો થયો, એના કારણે પાણીની ખેંચ અત્યારે આપણને વર્તાઈ રહી। એટલે ખેડૂતોની માગણી, હું પણ એક ખેડૂત હોય, મને પણ ખ્યાલ હોય કે ખેડૂતોની પરિસ્થિતિ શું થાય, એટલે સ્વાભાવિક છે અમે જાગૃત અને ખેડૂત તરીકે છીએ એટલે સામૂહિક અમે માગણી કરીને સરકારે કાલે માન્ય રાખી, માગણી માન્ય રાખી અને કાલે સૂચના લઈને આજે પાણી પણ ચાલુ થઈ ગયું। ખેડા જિલ્લાના માતરના ખેડૂતો માટે ખૂબ સારા અને ખુશીના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। એક તરફ વરસાદ ખેંચાઈ રહ્યો છે તો બીજી તરફ ખેડૂતોને પુષ્કળ પાણીની જરૂર છે, ત્યારે આગામી 24 કલાકમાં સિંચાઈ માટેનું પાણી મળશે। પાણીની માંગને લઈને ખેડૂતોએ લાંબી રાહનો જે સામનો કરી રહ્યા હતા એ લાંબી રાહનો હવે અંત આવશે। માતરના ખેડૂતો માટે કડાણા ડેમમાંથી પાણી છોડાયું, ધારાસભ્યએ ઉચ્ચ કક્ષાએ પાણી માટેની રજૂઆત કરી, ધારાસભ્યની રજૂઆત બાદ તાત્કાલિક કાર્યવાહી થઈ, નાયબ મુખ્યમંત્રીના આદેશથી પાણી છોડવામાં આવ્યું। જે કડાણા ડેમમાંથી પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, જ્યારે માતર તાલુકાના ખેડૂતોને સિંચાઈનું પાણી મળશે। 6000 ક્યુસેક પાણી છોડવાની માંગ કરવામાં આવી, જ્યારે ખેડૂતોને પાક માટે પાણી મળતા રાહત થઈ છે। સિંચાઈના પાણીની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ આવ્યો છે, જ્યાં પાણી માટે ખેડૂતો લગાતાર સતત રજૂઆત કરી રહ્યા હતા, ત્યારે ખેડા જિલ્લાના માતર તાલુકાના ખેડૂતોને માટે આનંદના સમાચાર કહી શકાય કે જ્યાં કેટલાય એવા વિસ્તારો છે હજુ પણ કે જ્યાં આ જ પ્રકારના સિંચાઈની પાણીની માંગ કરવામાં આવી છે। જામનગર, દ્વારકા, પોરબંદર, કચ્છ હોય, સૌરાષ્ટ્રના કેટલાક ભાગો હોય, ત્યાં આ જ પ્રકારે સિંચાઈનું પાણી ખેડૂતોને તાત્કાલિક આપવામાં આવે। જેથી કરીને જે પાકનું વાવેતર કરવામાં આવ્યું છે પાક બગડે નહીં, નિષ્ફળ ન જાય અને સારો પાક થાય તેટલા માટે પાણીના પિયતની ખૂબ જરૂર છે। અને હાલ એની શરૂઆત આમ તો એ ખેડા જિલ્લાથી થઈ ચૂકી છે, જો કે વારંવાર ખેડૂતો દ્વારા રજૂઆત ધારાસભ્યને કરવામાં આવી હતી અને આખરે ધારાસભ્યએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી અને ત્યારબાદ ત્યાંથી આદેશ આપવામાં આવ્યો અને આજથી જ 24 કલાકમાં સિંચાઈ માટેનું પાણી જે છે તે ખેડૂતોને મળવા જઈ રહ્યું છે। આપને ખ્યાલ હશે કે શરૂઆતમાં વરસાદ ખેંચાયો અને પછી થયો તો આપે પણ બતાવેલું છે અને અમે પણ પાણીની અંદર લોકોને રાહત કરવા માટેના પ્રયત્નો કરેલા, અતિશય વરસાદ થઈ ગયો। પછી વરસાદ ખેંચાતા જે વાવણી લાયક કરતાં વધારે થયો, પણ પછી પાણી ઉતરતા વાવણી ડાંગરની રોપણી થઈ અને પછી બિલકુલ વરસાદ ખેંચાયો। હવે એ વરસાદ થયો તે આપણા વિસ્તાર નજીકમાં ખેડા જિલ્લાની અંદર અમુક વિસ્તારની અંદર વધારે થયેલો અને અમુક વિસ્તારમાં તો થઈ રીતે ઉપરવાસમાં પણ ડેમની અંદર જે પાણી થવું જોઈએ આપણું સ્ટોક નહોતો થયો, એના કારણે પાણીની ખેંચ અત્યારે આપણને વર્તાઈ રહી। એના માટે અમારે સોમવારથી માન્ય નાયબ મુખ્યમંત્રી સાહેબ, સિંચાઈ મંત્રી, પાણી પુરવઠા વિભાગ અને સચિવો બધાની જોડે સતત કોન્ટેક્ટમાં હતા અને કાલે ખેડા અને આણંદના ધારાસભ્યો, જેના વિસ્તારને વધારે પાણીની અછત છે, બધા જ ધારાસભ્યો, સંસદ સભ્યો સાથે નાયબ મુખ્યમંત્રી સાહેબને મળી અને ચર્ચા કરી, એમને તરત જ નીચે સૂચના આપી, સચિવોને સૂચના આપી અને પાણી પુરવઠા મંત્રી માન્ય ઈશ્વરભાઈ પટેલને સૂચના આપી, એટલે એમને કાલે સૂચના નીચે અધિકારીઓને આપી કે પાણી કાલે છોડવાની સૂચના આપી અને આજે એની અમલવારી આજે સવારે 6 વાગે તો ગેટ ખોલીને પાણી ચાલુ થઈ ગયું છે। એટલે ખેડૂતોની માગણી, હું પણ એક ખેડૂત હોય, મને પણ ખ્યાલ હોય કે ખેડૂતોની પરિસ્થિતિ શું થાય, એટલે સ્વાભાવિક છે અમે જાગૃત અને ખેડૂત તરીકે છીએ એટલે સામૂહિક અમે માગણી કરીને સરકારે કાલે માન્ય રાખી, માગણી માન્ય રાખી અને કાલે સૂચના લઈને આજે પાણી પણ ચાલુ થઈ ગયું છે। પાણી ચાલુ થઈ ગયું, હવે માતર, તારાપુર, ખંભાતને ક્યાં સુધી પાણી? 24 કલાક કનાણા અને વણાકબોરી ડેમથી પાણી નાખે એટલે આપણે માતર અને તારાપુર વિસ્તારની અંદર 24 કલાક પાણી આવતા વાર લાગે। એટલે કાલે સવારે 9-10 વાગ્યા સુધી અમારે જે વિસ્તાર માતર અને તારાપુર સોજીતા વિસ્તાર છે, કાલે સવારે સુધી પાણી અહીંયા
કેનાલોમાં દેખાઈ જશે દરેક. ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.